મિત્રો, સંસ્કૃતની અંદર કેટલાક પ્રશ્નો એવા છે કે જે ધોરણ 6, 7 અને 8 ત્રણેયમાં એ અધ્યયન નિષ્પત્તિઓ લાગુ પડે છે. ધારો કે બાળક સરળ જોડાક્ષરયુક્ત શબ્દો સાથેના વાક્યોનું શ્રુત લેખન કરે છે, તો અનુલેખન કરવું અને શ્રુત લેખન કરવું એ ધોરણ 6 અને 7 અને 8 એ ત્રણેય ધોરણના બાળકોના માટે કામનો પ્રશ્ન છે. માટે આ પ્રશ્ન જે અહીંયા સમજાવવામાં આવ્યો છે તે એવું નહીં માનવાનું કે માત્ર ધોરણ 7 માટેનો છે. ધોરણ 6, 7 અને 8 ત્રણેય ધોરણના વિદ્યાર્થીઓએ આ પ્રશ્નનો જવાબ લખવાનો છે અને આ વિડીયો જોવાનો છે. જેમની પાસે ફોન છે તેમણે આ વિડીયો જોવાનો છે. જેમની પાસે ફોન નથી એમને હું કાલે શાળામાં ફરી સમજાવી દઈશ. પરંતુ ઘેર બેઠા જો તમારી પાસે ફોન હોય તો બીજા વિડીયો સ્ક્રોલ કરવા એના કરતાં વધારે બેટર છે કે તમે અહીંયા જે તમને સોલ્યુશન કરાવવામાં આવે છે એ સોલ્યુશન ઘેર બેઠા કરી શકો. તો ઘરે બેઠા પણ તમારે અભ્યાસની પ્રેક્ટિસ થાય અને પરીક્ષાની પૂર્વ તૈયારી તમારી ચાલુ થઈ જાય. તો બીજી કોઈ ચર્ચા ન કરતા હવે આપણે આગળનો આપણો શરૂઆતનો પ્રશ્ન છે તે શરૂ કરીએ. મિત્રો, આજે આપણે ધોરણ 7ની પ્રશ્ન બેંક સોલ્વ કરીએ છીએ. પ્રશ્ન બેંક સોલ્વ કરવામાં પૂરેપૂરું ધ્યાન આપજો. આ પ્રકારના પ્રશ્નો જ પરીક્ષામાં આવતા હોય છે, જેથી પરીક્ષામાં તમને તૈયારી કરવામાં સરળતા રહે. પહેલો પ્રશ્ન છે, આપેલ વાક્યો શિક્ષકે વિદ્યાર્થીઓ સમક્ષ બોલીને તેનું શ્રુત લેખન કરાવવું. વિદ્યાર્થીઓએ શિક્ષક દ્વારા બોલાયેલા વાક્યો લખવા. કહેવાનો અર્થ એ છે કે આ વાક્ય અમે બોલીએ અને તમારે કશામાં પણ જોયા વગર જાતે લખવાના છે. એ લખાણમાં ભૂલ હોવી જોઈએ નહીં. લખાણ લખતી વખતે ખાસ એક વસ્તુ યાદ રાખવાની, પૂર્ણ વિરામ, અલ્પ વિરામની ભૂલ ન હોવી જોઈએ. શિરોરેખા કરવાની બાકી ન રહી જાય, અનુસ્વાર કરવાનો રહી ન જાય, તે વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઘણી વખત પેપર લખતી વખતે લખતા હો છો સંસ્કૃતમાં અને શબ્દો લખાઈ જતા હોય છે, અક્ષરો લખાઈ જતા હોય છે ગુજરાતીના. એવું પણ ન થવું જોઈએ. તો પહેલો જે પ્રશ્ન છે એમાં લખેલું છે વિદ્યા વિનયેન શોભતે. વિદ્યા લખ્યા પછી થોડીક જગ્યા છોડવાની, એના પછી વિનયન લખવાનું છે અને પછી જગ્યા છોડી શોભતે લખવાનું છે અને પછી પૂર્ણ વિરામ કરવાનું છે. પ્રશ્ન 2 છે, અહમ છાત્ર અસ્મિ. નંબર 3, સીતા જલમ પીબતી. અત્યારે તો હું આ બધા શબ્દો અને વાક્યો તમારી સામે વાંચું છું. તમારે એ જોવાના છે અને પછી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. પેપરમાં જોઈને લખવાનું નથી. 4, સૂર્યોદય પાછળ વિસર્ગ કરેલો છે તો વિસર્ગ કરવાનો. રમણીય પાછળ વિસર્ગ કરવો. ભવતી પૂર્ણ વિરામ. 5, માલા માતુલ ગૃહમ ગચ્છતિ પૂર્ણ વિરામ. 6, સર્વે મિલિત્વા ખેલામહ પૂર્ણ વિરામ. 7, વિદ્યાર્થી ત્યજેત સુખમ પૂર્ણ વિરામ. 8, મમ માતૃભાષા ગુજરાતી અસ્તિ પૂર્ણ વિરામ. 9 નંબરે અસ્તુ પુનઃ મિલામહ. જો અસ્તુ લખ્યા પછી અલ્પ વિરામ છે તો અલ્પ વિરામ કરવું. પુનઃ પછી વિસર્ગ છે તો વિસર્ગ કરવું અને મિલામહ પછી પણ વિસર્ગ છે. નંબર 10, આચારઃ પ્રથમો ધર્મઃ પૂર્ણ વિરામ. 11, જન્મદિનસ્ય શુભાશયાઃ પૂર્ણ વિરામ. 12, ભવતઃ વર્ગ શિક્ષકઃ કઃ પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે ભવતઃ વર્ગ શિક્ષકઃ કઃ, એટલે કે તમારા વર્ગ શિક્ષક કોણ છે. નંબર 13, અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામિ. જો અહીંયા મની પાછળ હલંત કરેલું છે તો તમારે પણ એની પાછળ હલંતની નિશાની કરવી. 14, પ્રકોષ્ઠે કતિ વાતાયનાની સંતિ, એટલે કે ઓરડામાં કેટલી બારીઓ છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે. આગળ નંબર 15, પક્ષી પુનઃ વદતિ કો અરુકઃ
को अरुकः। नंबर 16 हित भूख अल्पविराम मित भूख अल्पविराम रुत भूख इति पूर्णविराम। आ वाक्य में हित भूख मित भूख रुत भूख एने अवतरण चिन्ह में मूक्यु छे तो ए पण करवू। 17 अहमदाबाद नगरे निवासं करोमि। 18 रामस्य पिता दशरथः आसीत्। 19 अहम 11 वादने विद्यालयं गच्छामि। 20 व्यर्थ श्रमं मा करोतु। 21 अहिंसा परमो धर्मः पूर्णविराम। 22 रेश्मा जलं पिबति। 23 गीता क्रीडांगणं गच्छति पूर्णविराम। नंबर 24 हस्तं प्रक्षालयतु उपविशतु पूर्णविराम। नंबर 25 जयतु जयतु संस्कृतं पूर्णविराम। 26 शतं जीव शरदो वर्धमान 26 पूर्णविराम। 27 नंबर अहम छायां ददामि। 28 नंबर अहम 10 वादने शयनं करोमि। 29 नंबर अहम संस्कृत भाषां वदामि पूर्णविराम। 30 नंबर जनाः उपहासं कुर्वन्ति। मित्रों अहींया आ जे प्रश्न मैं तमने समझायो छे एनुं तमारे श्रुत लेखन करवानुं छे। श्रुत लेखन एटले के शिक्षक बोले अने तमारे जोया वगर सामे लखवानुं। पण ए शक्य क्यारे बने ज्यारे ए वाक्योने 3-4 वखत तमे अनुलेखन कर्युं होय तो तमारी लखाणमां कोई भूल आवे नहीं। तो पहेलुं काम आजे तमारे ए करवानुं छे के आ जे पण शब्दों अने वाक्यो हूँ बोली छूं ए शब्दों अने वाक्योने तमारे तमारी नोटबुकमां जोईने लखवाना छे 2 થી 3 वखत। अने एना पछी हवे हूँ बोलूं छूं एने तमारे पहला जोईने लखो अने हवे अहींया विडियो तमे स्टॉप करी दो। जोईने लख्यानी प्रेक्टिस कर्या पछी हवे जेम जेम हूँ वाक्य बोलूं एम एम तमारे कशामां जोया वगर आ वाक्योने लखवाना छे। तो लखवानुं शरू करो। लखो विद्या विनयेन शोभते। विद्या विनयेन शोभते। नंबर 2 अहम छात्रः अस्मि। अहम छात्रः अस्मि। नंबर 3 सीता जलं पिबति। सीता जलं पिबति। नंबर 4 सूर्योदयः सूर्योदयः रमणीयः भवति। सूर्योदयः रमणीयः भवति। 5 माला मातुलगृहं गच्छति। माला मातुलगृहं गच्छति। नंबर 6 सर्वे मिलित्वा खेलामः। सर्वे मिलित्वा खेलामः। नंबर 7 विद्यार्थी त्यजेत
સુખમ. વિદ્યાર્થી ત્યજેત સુખમ. નંબર 8, મમ માતૃભાષા ગુજરાતી અસ્તિ. મમ માતૃભાષા ગુજરાતી અસ્તિ. નંબર 9, અસ્તુ પુનઃ મિલામઃ. અસ્તુ પુનઃ મિલામઃ. નંબર 10, આચારઃ આચારઃ પ્રથમો ધર્મઃ. નંબર 11, જન્મદિનસ્ય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7નું પ્રશ્ન બેંક છે તેને સોલ્વ કરીએ છીએ. તમારે અહીંયા સંપૂર્ણ ધ્યાન આપવાનું છે, જેથી આમાંના જ અને આ જ પ્રકારના પ્રશ્નો, આમાંના તો ન કહેવાય પણ આ પ્રકારના પ્રશ્નો. નંબર 11, જન્મદિનસ્ય શુભાશયાઃ. જન્મદિનસ્ય શુભાશયાઃ. નંબર 12, ભવતઃ વર્ગ શિક્ષકઃ કહો. નંબર 13, અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામિ. અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામિ. નંબર 14, પ્રકોષ્ઠે કતિ વાતાયનાની સંતિ. પ્રકોષ્ઠે કતિ વાતાયનાની સંતિ. નંબર 15, પક્ષી પુનઃ વદતિ. પક્ષી પુનઃ વદતિ. કો અરુકઃ કો અરુકઃ. પક્ષી પુનઃ વદતિ. કો અરુકઃ કો અરુકઃ. 16, હિતભૂક હિતભૂક મિતભૂક મિતભૂક ઋતભૂક ઋતભૂક ઇતિ. નંબર 17, અહમ અહમદાબાદ નગરે નિવાસમ કરોમિ. અહમ અહમદાબાદ નગરે નિવાસમ કરોમિ. 18, રામસ્ય પિતા રામસ્ય પિતા દશરથઃ આસીत्. રામસ્ય પિતા દશરથઃ આસીत्. 19, અહમ એકાદશ વાદને અહમ
एकादशवादने विद्यालयं गच्छामि। अहम् एकादशवादने विद्यालयं गच्छामि। नंबर 20 व्यर्थश्रमं मा करोतु। व्यर्थश्रमं मा करोतु। 21 अहिंसा परमो धर्मः। अहिंसा परमो धर्मः। नंबर 22 रेशमा जलम पीबती। रेशमा जलम पीबती। नंबर 23 गीता क्रीडांगणं गच्छति। गीता क्रीडांगणं गच्छति। नंबर 24 हस्तं हस्तं प्रक्षालयतु। हस्तं प्रक्षालयतु। उपविशतु उपविशतु। 25 जयतु जयतु संस्कृतं। जयतु जयतु संस्कृतं। नंबर 26 शतं जीव शरदो वर्धमानः। शतं जीव शरदो वर्धमानः। 27 अहं छायां ददामि। अहं छायां ददामि। 28 अहं 10 वादने। अहं 10 वादने शयनं करोमि। शयनं करोमि। 29 अहं संस्कृत भाषाम्। अहं संस्कृत भाषां वदामि। वदामि। અને 30 નંબરનું છેલ્લું જનાહ જનાહ ઉપહાસમ। જનાહ ઉપહાસમ કુર્વન્તિ કુર્વન્તિ। તો મિત્રો આ જે વાક્યો છે એ તમારે આજે લખી લેવાના છે। જોઈને લખો એકાદ બે વખત અને પછી જોયા વગર લખો અને આવતીકાલે મને શાળામાં એ બતાવવાના છે। બીજી એક વસ્તુ ખાસ યાદ રાખજો, અનુલેખન કરવું, શ્રુત લેખન કરવું। આ પ્રશ્ન ધોરણ 6, 7 અને 8 ત્રણેયમાં આવે છે, માટે ત્રણેય ધોરણના વિદ્યાર્થીઓએ આ પ્રશ્નનું સોલ્યુશન કરવાનું છે। એવું નહીં વિચારતા કે આ 7મા ધોરણનું પેપર છે એટલે અમારે કામમાં નહીં આવે, એવું 6વાળા કે 8માવાળા નહીં વિચારતા। આ પ્રશ્ન ત્રણેય ધોરણમાં આવે છે, માટે ત્રણેય ધોરણના બાળકોએ આ પ્રશ્ન લખી અને તેનું સોલ્યુશન કરી તૈયાર કરી અને આવતીકાલે મને તે લેસન બતાવવાનું છે।